આજે જળ ક્રાંતિ, ગૌ ક્રાંતિ આધારિત કૃષિ આ બહુ સામાન્ય શબ્દ થઈ ગયો છે, પરંતુ એની અંદર કામ કરનારા ખૂબ ઓછા છે. પણ જેણે શરૂઆત કરી એવા જળ ક્રાંતિના પ્રણેતા, ગૌ ક્રાંતિના પ્રણેતા, ગાય આધારિત ખેતી એના પ્રણેતા એવા મનસુખભાઈ સુવાગિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે એમનું માર્ગદર્શન મેળવીએ. શ્રી મનસુખભાઈ સુવાગિયા. આજના કચ્છ જલધારા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં દીપકભાઈ વોરા સાહેબ, વિજય સાહેબ, અમારા 25 વર્ષ જૂના મિત્ર કેશુભાઈ ઠાકરાણી અને આપ સૌ ભાઈઓ, જળ સંકટ એ કચ્છની સમસ્યા છે. અને એટલે જ આપણું વાગડનું એક ગીત બન્યું હતું ને કે દાદા હો દીકરી વાગડમાં ના દેશો રે સહી. એનું મૂળ છે ને જળ સંકટ, કે એટલો કૂવો ઊંડો છે કે પાણીના બેડાનું વજન થાય ને એટલું સિંચણિયાનું થાય. એટલે દાદા તમે મને બધે ગમે યા દેજો પણ મને વાગડમાં ના પરિણામ. આ વાતને આજે આપણે તો સમજવાની છે, દુનિયાએ સમજવાની કે ઈ અંદરની એક વેદના, સંવેદના છે કે જો પાણીનું સંકટ હોય તો એક સ્ત્રીનું જીવન કેટલું દોયલું હોય છે. હે કે ઉગ્યો ને આથમિયો કુવા કાઠડે રહેલો, કે મારો 5 વાગે ઉઠું છું, 4 વાગે ઉઠું છું અને બેડું ભરવા જાઉં છું. મારો દી કુવાને કાંઠે ઉગે છે અને મારો દી પણ કુવાને કાંઠે આથમે છે. એક સ્ત્રીનું જીવન એક પરિવારને પીવાનું પાણી પૂરું પાડવા માટે સંપૂર્ણ વ્યતીત થઈ જાય છે. જેને પોતાનું જીવન સર્વાંગી રીતે જીવવાનો અવસર નથી. આ વાતને આપણે છે ને ઊંડાણથી સમજીએ. ત્યારે આ જળસંઘ ભાઈ બધાના મોબાઈલ બંધ રાખો, કોઈ વાત ના કરતા. હું જે બોલું છું બૌદ્ધિક વાત નથી, મારી આત્મવાણી છે અને આ જ્ઞાન નથી, આ આચરણનું તમને કહેવાનું છે. એટલે જો બહુ ઊંડાણથી સમજશો ને તો આ જળ સંકટ તો દૂર થઈ જાય, પણ હું વિશ્વાસ સાથે કહું જીવન પર ત્યારે જળ સંકટ કચ્છની તો સમસ્યા છે, એ ગુજરાતની, ભારતની વૈશ્વિક સમસ્યા છે. અમે 1999 માં ભારતમાં સૌ પહેલા પ્રારંભ કર્યો છે. ઇતિહાસ કહીશ, પણ આટલું કામ કર્યા પછી દીપકભાઈ આપણે સમજવાનું છે કે જે બોર અમે ચાલુ કર્યું કામ 1999 માં 2000 માં, ત્યારે જે બોર થતા હતા ને કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, રાજસ્થાનમાં, એની ઊંડાઈ 200 થી લઈ અને 700-800 ફૂટ. અને અત્યારે જે બોર થાય છે ને એ 700 થી શરૂ થાય છે અને 2000 ફૂટ ઊંડા બોર થાય છે. આ આપણે સમજવાનું. આપણે કામ કર્યું છે અને છતાંય બોરની ઊંડાઈ વધે છે ને, તો આપણે જળ સંકટ, પાણી રોક્યા પછી જળ સંકટ તરફ ધકેલાતા થઈએ છીએ. અને એનું કારણ એ છે કે જેટલું પાણી રોક્યું ને એના કરતા સામે વપરાશ વધી ગયો. એક ખેડૂત 10 વીઘાનું પિયત કરતો હતો, એ હવે બધી જમીનમાં પિયત કરતો થઈ ગયો. એક ઘરમાં જે પાણી 2000 ની સાલ પહેલા વપરાતું હતું, એ જ પરિવારમાં એટલા જ સભ્યોમાં આપણે પાણી વાપરવાની માત્રા 2 થી 3 ગણી કરી નાખી. અમે નાના હતા તો અઠવાડિયે નાતા હતા, અઠવાડિયામાંથી 4 દી આવ્યા, 4 દીમાંથી 2 દી આવ્યા, 2 દીમાંથી 1 દી આવ્યા. અને અમુક લોકો 2 વખત નાઈ છે, હું નથી ના પાણી બચત માટે. હું એટલી જ ના કે સવારે નાયો છું અને આખો દી તગારા ઉપાડી બહુ શ્રમદાન કર્યું છે, અથવા બહુ મુસાફરી કરીને 5 ગામની મુસાફરી કરી કે ઓછામાં તો 2-3 લીટર તો પરસેવો બહાર કાઢી નાખ્યો. તો એમ કે હવે આ શરીરને કપડા કાઢીને ઊભા ઉભા રહી જાય એમ. એટલા કડક થઈ ગયો બરોબર. એટલે પછી ના પડે કે તો હવે નહીં. હું ઘરે બેઠા બેઠા ખરેખર કહું કે જળ નિષ્ઠાથી હું 2 વાત નથી કે ભાઈ આપણે હાવ અમથું ના હોય કે ફેશનમાં 100 બાજીમાં એમને જરૂર છે તો ના હોય. એટલે
આપણે જળ સંકટ તરફ ધકેલા હતા. મારું ગામ ધરતીનું સ્વર્ગ હતું પાણીની હિસાબે, જુનાગઢથી 15 કિલોમીટર નીચે. અને ઈ ગામમાં બોલો અમારે પીવાનું પાણી ના આવે. અને ઈ જે ઘાવ હે ઘરે ઘરેથી ગાયો છૂટી, બળદો પછાત થઈ ગયા, અને ખેતી આમ હરિયાળા હરિયાળા ખેતરો હતા. અને મારી બાને એવું કહેતું, મારા માતુશ્રીને, કે આપણા ખેતરમાં 3 કુવા થયા, પછી એકમાંથી બીજા 2 નવા કર્યા. અમે કીધું મારા મોટા બાપાએ કીધું અટીની લાઈનનો ધોધ આવતા અને એને આપણે ખેતી કરતા. આ વાત છે 1995. અને હવે આપણે હાંડામાં ઓલું માટલામાં અને કેરબામ પાણી લઈ અને ભરીને ઘરેથી ખેતી કરવા જઈએ. આ ખેતી ટકશે? આ પ્રશ્ન મને 1995 માં આવ્યો. અને 96 માં મેં મારા ખર્ચે, હું સરકારી નોકરી કરતો હતો, 4000 પગાર હતો, અને એક વેણ જાતું હતું, ઈ તોડાવી અને ઈ ખાયણી પાછી એવા લોકોની હતી કે એટ્રોસિટી કરે હાને, અને ગામ કે અમે કઈ કરી શકીએ એમ નથી. તો મારી હિંમત બહુ હતી નોકરી હતો તો હું લાવો હું નાખી દઉં. અને મેં 4700 રૂપિયા ખર્ચી અને પહેલું 1996 માં ઠાણીમાં પાણી ભર્યું અને 50 બોર ને કુવા જીવન થયા. એમાંથી એક આઈડિયા આવ્યો. પછી નાનપણમાં કુદરતી સમજણથી 300 પુસ્તક ખરીદાતા અને 300 પુસ્તક મેં 25 વર્ષ સુધી વાંચી નાખેલા. દેશ, પ્રકૃતિ, સંસ્કૃતિના, અધ્યાત્મના બધા. અને એમાંથી અને પછી ગુલામીનો ઇતિહાસ વાંચ્યો એ ઉઘડી ઉઠો અને એક જ લીટી કાઢી લીધી આખા ઇતિહાસમાં કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, નહીંતર પ્રશ્ન આપણને, આપણા ઉદ્યોગને, ગામને, પ્રદેશને, સંસ્કૃતિને, દેશને, ધર્મને ઉખેડી નાખે. અને આપણે અફઘાનિસ્તાનમાં ઉખડી ગયા, આપણે પાકિસ્તાનમાં ઉખડી ગયા. બરાબર? જો ભારત આ સૂત્રને અપનાવશે ને, મને હોય જો ભલે આજ દુનિયામાં સાચું એવું નથી, પણ એ સૂત્ર છે ને એ દેશનો પ્રાણ બની શકે છે. સંસ્કૃતિનો કે જળ સંકટ હોય કે આતંકવાદ હોય, એને મૂળમાંથી ઉખેડી નાખો. એક નાગરિક સંકલ્પ લે અને ટોચની ગાદીએ બેઠેલો માણસ સંકલ્પ લે કે નહીં, અમે કાયમને માટે છે ને આની માટે ગોફણિયા નથી કરવા. ઓલા વળી આપણને 2-5 ને મારે 2 ગોફણિયા મારી કે હવે ભાગી કે ઓલા 15 દી પાછા. પણ ઈ તો 1000 વર્ષે આતંકવાદ ભારતમાં હોવો જ નથી. આ મારી માનસિક કે 1000 વર્ષ પછી પણ. અને આ સૂત્રના આધારે મને અંદરથી વિચારે કે એક ગામમાં 1997 માં જાન્યુઆરીમાં વિચારે કે એક ગામમાં 5 થી 50 હેક્ટર બનાવવા પડે અને 2 થી 3 તળાવ બનાવવા પડે ખરાબા હોય ત્યાં. તેથી વાસ્તવિકતા એ છે કે આ દેશના ધારાસભ્યથી નહીં અને રાષ્ટ્રપતિના ગામમાં પણ એક ગામમાં 2 કે 3 હેક્ટર બનાવતા આ તેદીની વાત છે. અને તેદી એક 35 વર્ષનો 33 વર્ષનો યુવાન વિચારે કે એક ગામમાં 50 હેક્ટર હોવા દે અને હું અન્ય લોકોની જેમ પ્રચાર કરું. એટલે ઇતિહાસ વાંચેલો, ખેડૂતનો દીકરો, મહેનત કરનારો માણસને જ્ઞાનનો પ્રચાર છે ને એ ગામથી લઈ અને જગતની બહુ મોટી સેવા છે. જે ઋષિઓએ કરતા ગયા, વિવેકાનંદે કરતા ગયા, ઘણા જ્ઞાનનો પ્રચાર થયો અને એમાંથી બહુ જાગૃતિ આવી. પણ એથી 10 ગણું જો પરિણામ જોતું હોય ને તો સીધું આચરણ કરી નાખી. અને એના માટે મેં શું કીધું કે હું બોલો મેં પ્રચાર કર્યો જ નહીં. આ 97 માં જ્યાં જ્યાં કિસાન સંઘની સભા થઈ સુરત સુધી, તો મેં કીધું હવે ચેકડેમ તળાવ બનાવવો પડશે, હવે ચેકડેમ તળાવ બનાવવો પડશે. અને 98 માં સીધો જ પ્રારંભ કર્યો. 5000 રૂપિયા એક ગામને આવ્યો એક સીમમાં ખેડૂતો, ચાલો 5000 હું આપું અને તમે પૈસા કાઢો. તો તેથી જમીનનો ભાવ જ 15-20 હજાર રૂપિયા વીઘાના. એટલે પછી એક ગામમાં આ સિદ્ધાંતને વળી કે પ્રશ્ન મૂળમાંથી ઉખેડી નાખો 11 ચેકડેમનો સંકલ્પ લેવો. અને સરકારની યોજના નહોતી તો મેં લોકોને કીધું પ્રશ્ન આપણો છે, આપણે પૈસા કાઢો. અને એ બોયલો નહીં, પેલા 11,000 મેં મૂક્યા તો ગામ ચપકી જ થઈ ગયું. હું જુનાગઢ જિલ્લાનું, ગામ અમરેલી જિલ્લાનું છું. કે મનસુખભાઈ ને એને ગામથી પાછા કે આને કઈ લેવા દેવા નહીં, કે આપણા ગામના નથી, અહીં ખેતી નથી, એને કઈ પાણી પીવા આવું નથી. એ 11,000 રૂપિયા આપણે આપવું જોઈએ. આ પરિવર્તનને તમારે સમજવાનું છે. એ સભામાં પાણી પાનારો રમેશ નામનો આનંદ હતો ને, એ 250 રૂપિયા ફાળો બોલ્યો. આખા ગામમાંથી ફાળો કર્યો. અને પછી હું પાને શ્રમદાનથી કામ કરવાનું છે. કારણ કે મેં એવો ઇતિહાસ વાંચ્યો હતો કે મન કોક દબાવતું હોય ને એટલે હું ઠાકરસિંહભાઈ મોટી મુઈસુ રાખતા ને બળું ખાવ ને હું ઠાકરસિંહભાઈ ઘોડું મને દબાવે. એ કે તને દબાવી હાલે મનસુખભાઈ તમને દબાવી, હું આ દિન 2 લાફા મારું એટલે એને 2 લાફા મારજે તો ઓલો મને દબાવતો બંધ થાય. પછી મને પીસો દબાવે એટલે હું પાછો ઠાકરસિંહભાઈ પાસે કે હવે મને ઓલો દબાવે.
પણ ઠાકરજીભાઈ કે ભાઈ તમે જ મારી લો ને બે લાફા, એટલે સમસ્યા કાઢીને માટે સોલ્વ થઈ ગઈ, રસ્તો જડી. બરોબર છે? આ મારી માનસિકતા છે કે પ્રશ્ન બીજા નહીં હોવાનો, આપણે ઉકેલી નાખવાનો. બરોબર છે? અને પછી મેં એને કીધું ઈ ક્યારે શક્ય બને કે પ્રજા પાસે કામ કરવું પડે. આપણે દુનિયાની એક બાજુ આખું વિશ્વ એને જેટલા બોધ કથાયુમાં સત્સંગ મંડળોમાં સાંભળ્યા એટલા એકલા ભારતે સાંભળ્યા, બોલામાં ના પાડો. હે પછી આપણે કર્મથી છે ને કર્મયોગી તો ન થયા, દૂધમાં ભેળસેળ એક ગામમાં બનતો ન થઈ. આપણે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે કામ કરનારા બનીએ. અને એટલે ઈ સમસ્યા ઈ મને આવી કે જો આ પ્રજાને 5000 ના જેહાદીઓ સામે 5000 લોકો સામે કરોડોની દેશની પ્રજા હારી જાય તો એને છે લડતા જ નથી આવડતું, પ્રશ્ન ઉકેલતા જ નથી આવડતું, પોતાની સુરક્ષા કરતા આવડતું નથી. આને પાસે કામ કરાવો તો જ ઈ બળુકા થશે. અને ઈ મેં પેલો વિચાર મૂક્યો કે કામ હૈસો કે હા કે સેપ્ટેમ્બરમાં શ્રમદાન થાય ત્યારે મેં કીધું તો હું કામ કરીશ 10 દી તમે બબેદી કરો. અને તમારી જાણ માટે પહેલા જ ગામમાં ઉનાળાના તાપમાં 35 દિવસ દી અહીંયા ઉગાડવાનો, દી અહીંયા કામમાંથી અથમાડવાનો, ઓલા પાણીની ઉપર પનિહારી દે. અને આખો દી 10 કિલાથી લઈ અને 40 કિલા પથ્થરા ઉપાડીને મૂકી દેવા. કારણ કે મારા શરીરમાં બળે એટલું હજી છે. બરોબર છે? હજી એમ ઉપાડી 50 કિલો મૂકી દો 61 વર્ષે એમ. એટલે એનાથી જે ચેતના થઈ ગઈ ઈ કે પાછા હું ઉપાડતો 30-40 કિલો પણ કે 50 કિલો પાણા ઉપાડે મનસુખભાઈ સમો શાસક અને સમાજ સેવક અપનાવશે ને તેથી ભારતની પ્રજા ઇઝરાયલના જાપાન કરતા ડબલ બળુકી હશે. બાકી વાતો કરીને સેમિનાર કર્યા નહીં થાય કે ખુદનું આચરણ કરો. અને એવી રીતે ઈ એક ગામમાં ચેકડેમ બનાવીને પછી જૂનાગઢ જિલ્લાના જામકામાં આ જ પદ્ધતિએ મારું ગામ નતું 10 લાખ રૂપિયામાં એકાઉન્ટ ચેકડેમ બનાવ્યા. અને તેથી સરકાર 1 મીટર થી લઈ અને 2 મીટરના બનાવતી હતી. અમે સીધા 4 મીટર ઊંચા બનાવ્યા અને પાયો ગાયરા વગરનો પૃથ્વીનો પેલો ચેકડેમ બનાવ્યો કે પાયો ગાળવો જ ન પડે. પાકું સીપરું હોય તો મારી બુદ્ધિ દોડે કે માં ડ્રિલિંગ મશીન થી ટ્રેક્ટર પાછળના ડ્રિલિંગ મશીન થી 2 ફૂટના હોલ કરી ખરિયા બેહાડી દો અને એની માથે આરસીસી નો ચેકડેમ ચણ દો. આમ ઊંધો પડી જાય તો પાછળ ટેકા મારી દે. હજી સુધી કાગળ ને પેન ઈશ્વર સોગન પકડા અને 3000 ચેકડેમ બાંધી 3000 ચેકડેમ કરો. ઓલો ખેડૂત 200 વીઘાની ખેતી કરતી એને થોડા કાગળ ને પેન ને નકશો લેવો પડે. એમ હું 11 ધોરણ જ ભણેલો છું. કોઠા સુધી અમે 7 મીટર ઊંચા સુધીના ચેકડેમ બનાવ્યા અને જેમાં 30 ફૂટ પાણી ભરાય એવા તળાવો બનાવ્યા. અને આના હિસાબે યાર તેથી પછી 1999 માં કેશુભાઈ આખી સરકાર લઈને નરોત્તમ પટેલ સિંચાઈ મંત્રી હતા ને ઈ માસ્ટર ડિગ્રી હતા સિવિલમાં. બરોબર? એમઈ સિવિલ. ઈ કે તમારો ચેકડેમમાં પાણી આવશે ઊંધો ભરી જાય 10 ફૂટ ઊંચો. 2 વર્ષે નો વળ્યો ને એની હાઈટ વધારીને 14 ફૂટ કરી નાખ્યો. 26 વર્ષમાં આજી નથી પડ્યું. આ હિંમત જોઈએ. પછી 10 લાખમાં બાપભાઈ બોખીરિયા સિંચાઈ મંત્રી ત્યારે 2 વાર આવ્યા. ઈ કે આમાં અમારી કીધે 2 જ બને. આ નિંદા નથી. આપણે પ્રશ્ન ઉકેલવા ભેગા થયા ત્યારે સમીક્ષા છે. ઈ કે અમારી કીધે 2 જ બને. અમે 51 બનાવ્યા. ઈ 51 ની એક કાકરી હજી હલી નથી. ઈશ્વર સોગન અમે 1 તગારાનું રિપેરિંગ હજી નથી કર્યું. રાજ્ય સરકાર નહીં, ભારત સરકારે એક વખત આનો અભ્યાસ કરવો જોઈએ. નથી થયો ને એનો અમને ભયંકર કે આ અમારું રાષ્ટ્ર છે. અમે આ કઈ મેળવવા માટે થોડું કર્યું છે. અને ગામે ગામ અને ગામની 10 કરોડની આવક વધી ગઈ. 10 કરોડ 10 લાખનો ખર્ચ 10 કરોડની આવક. પછી લુણી ધાર લીધું અમરેલી જિલ્લાનું 1999 માં. આવો તમને અહીંયા બતાવી. 2009 માં 3 કરોડનો કપાસ થયો હતો. અત્યારે ઈ ગામમાં છે ને 50 થી 55 કરોડનું ઉત્પાદન આવે છે. અમે ખર્ચ કર્યો છે ખાલી 60 લાખ. પછી હું આદિવાસી ગામ ભેખડિયા અને ત્યાં મને સનત મેતાઈ ગઈ. ત્યાં મેં 6 દિવસ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા બધી સમસ્યા જોઈ. સાંસ્કૃતિક, ધર્માંતરણ, ગરીબી, માસિક 10-15% વ્યાજ, દારૂ બૈરાઓ પીવે, આ બધું મેં જોયું. ગુટખા બધી બૈરાઓ આમ 3 હાથમાં હોય. બરોબર? એ બધું મેં જોયું. પછી હું અહીંયા ફેક્ટરીનો માલિક છું. આ પ્રોટેક્ટ સબમર્સિબલ કંપની અને 300 જણા એમાં નોકરી કરે છે. આ મૂકી ત્યાં થામું નહીં 3 વર્ષ. અને પછી ખબર પડી કે મધ્યપ્રદેશનું જાંગલી ગામ છે ને
એ તો આદિવાસીને લૂંટી લે, કે અમારા કપડા કાઢી. પછી એ કે સાધુ એક મળ્યા ને, એ કે યાનો ઝેરી તીર મારી દે ને તો એ તો એટલું ખુશ મળી દે. હું સ્તબ્ધ થઈ ગયો. 2018 માં કદી સાધુને તીર મારી દેવા ગામ છે આપણા, પણ હું 2018 માં ગયો. પણ મેં આમ સીધો જ ગામની ધરતી નહોતી જેના માર્ગ કર્યો કે હવે ખાલી પાણી રોકવા નથી જવું, એ ગામને સંપૂર્ણ સુધારવું છે. 3 વર્ષ થયા ગયો. સૌરાષ્ટ્રનો માથા ભાઈ માણા હકીકતે એક રાત ત્યાં ના કાઢે એ પીવે. ઈ કે આનો ભરમો નહીં, કે આ તો 2008 રાતે ઝેરી તીર મારી કે હકીકતે મારી ગઈ બાકી 2-3 હજાર હાટી મારી. બરોબર છે. ત્યાં હું ઝૂંપડું બનાવી દીધું મંડી બરોબર. પછી ઉપરાંત તો એટલું ટાટું હોય હું શું, કારણ કે એને કઈ થોડો અંદર આગળીઓ માર્યો હોય કે ભાઈ બંધ હોય કોઈ આવશે તો આપણે રાઈડું નાખશું કોઈને ફોન કરશું, કાઈ ના. લાઇટિંગ બરોબર. 3 વર્ષ અહીંયા હું રહ્યો ને, અમે 90 ગણેશ તળાવ બનાવ્યા, પણ 53 પાકા સ્ટ્રક્ચર બનાવ્યા ને એ આટલી ગરીબ પ્રજાએ શ્રમદાનથી બનાવ્યા છે. 100 રૂપિયાની મજૂરી નથી. અને અહીંયા ભેખડિયામાં એક બેટી સરોવર બનાવ્યું, એની કિંમત 10 લાખ અમારે થઈ. 3 નિવૃત્ત એન્જિનિયરો વોટ્સએપ ઉપર વાંચીને આવ્યા. એમાં એક મિસ્ત્રી છે વડોદરાના હતા, તમારે જો નંબર આપી છે તમને, બરોબર. એ કે કેટલા મહિના ગામના પૂછો, એ કે 10 લાખમાં. એ ત્રણેય કબૂલ કર્યું કે સિંચાઈના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, અમે જે નોકરી બનાવતા ને તો આટલું પાણી રોકવામાં અમારે 2 થી 3 કરોડનો ખર્ચ થતો. આ જળક્રાંતિ ટ્રસ્ટની કાર્ય પદ્ધતિ છે. તો આટલા લો કોસ્ટમાં પછી ઈ 2 ગામની આવક છે ને 5 ગણી આટલા ગરીબ ગામની. ઈથી આગળ હું અહીંયા ગયો ને તો 2 ગામ સંપૂર્ણ તમાકુ મુક્ત, દારૂ મુક્ત, પક્ષી મારીને ખાઈ જતા હતા. એ સામે જ કહેતા, રતન ભગત કહેતો આ ફલાણું. એ કે અમે જાતા ને તો ઓલાને મારા ફાસલો મૂકે, બીજી દી ફસાઈ ગઈ કે કાઢી ન્યાન્યા શેકી કે ખાઈ ગઈ કે મારી નજર સામે ન્યાન્યા સીમ. ઈ 2 આદિવાસી ગામ સંપૂર્ણ શાકાહારી બન્યા અને પરમ સનાતની પરમ રાષ્ટ્રભક્તને 3 સૂત્ર આપ્યા કે તમાકુ છોડો, દારૂ છોડો, માંસાહારને શિકાર છોડો અને 3 વાના અપનાવો કે સંપૂર્ણ પ્રકૃતિ, પાણી, ગાય, વૃક્ષ બધાની રક્ષા કરો, પછી રાષ્ટ્ર ધર્મનું પાલન કરો અને પરમ સનાતની બનો. આનો આખા ભારતના આરએસએસ અભ્યાસ કરવાનો કે આપણી પાસે 1 લાખ આદિવાસી ગામ છે. કેવી આપણી દશા ડાંગથી લઈ અને મણિપુરમાં છે, એને ઉકેલવી છે ને તો ખાલી બંદૂકની અણીએ નહીં ઉકેલવી. એના માટે આવા પાયાના કામ કરી અને ઈ પ્રજાને જ બદલીને આપણી બનાવી દેવી પડશે કે ઈ જ રાષ્ટ્રનો રક્ષક બની જાય, ઈ જ સંસ્કૃતિનો રક્ષક બની જાય. એટલે પાણીની સમસ્યા તો ઉકેલી છે. અને જેથી પેલા પાણી રોકતા હતા ને જામકામાં પહેલે જ વર્ષે 100 ગામમાં પાણી ગયું 1999-2000 અને અમને લખીને સરકારે બાપભાઈ પોખરીએ કે આ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના તમારી પ્રેરણા છે, આ તમારા કામની પ્રેરણા. તેથી અમે 1000 રૂપિયામાં 1 હેક્ટર જમીનને સિંચાઈવાળી કરી છે અને આજની તારીખે અમે 20000 માં ખરીદી. કારણ કે મોંઘવારી વધી ગઈ, સિમેન્ટની, મજૂરીની, લોખંડની બધી વધી ગઈ, પથ્થરની, કાકરની. તેથી તો રેતી પથ્થર લગભગ મફતના ભાવમાં હતા. કુવાના ગાળમાંથી પાકા પથ્થર લઈ આવતા હતા ફ્રી ઓફ, ખાલી ટ્રેક્ટર, ગામના ટ્રેક્ટર સેવા આપે. અને રેતી તો બધે મફત હતી. હવે ક્યાંય અમને આદિવાસી ગામમાં રેતી મફત નથી મળતી, બરોબર છે. પણ આજની તારીખે એટલે અમારા કામને 5 રીતે અમારે પહેલામાં પહેલું આત્મજાગૃતિ. આ સમસ્યાનો ઉપાય એકલી સરકાર નથી, એકલી આવી સંસ્થાઓ જળક્રાંતિ ટ્રસ્ટ હોય કે આ જલધારા સમિતિ હોય નથી. એક વ્યક્તિની આત્મજાગૃતિ, પછી સંગઠન. કે ગામમાં કોઈ ધનપતિનું 250 વીઘા જમીનના માલિકનો પ્રશ્ન નથી, ઈ ગામના કારીગરનો, મજૂરનો, માલધારીનો આ પ્રશ્ન છે. એટલે પેલી આત્મજાગૃતિ, પછી ગ્રામ સંગઠન, ત્રીજું યોગ્ય સાઇટ સિલેક્શન. અમને કાળજુ ફાટી જાય, તમે આવો ચોટીલામાં અમે કામ કર્યું, 1 ટીપું પાણી ના રોકાય ને ત્યાં એન્જિનિયરો તળાવ કાઢ્યા. 1 ટીપું ને તો એમ થાય કે રાષ્ટ્ર નિષ્ઠા તો નથી પણ માણસ તરીકેનું સ્વાભિમાન. કે હું 5-10 લાખ રૂપિયાના ખર્ચનું એસ્ટિમેટ બનાવું અને 1 ટીપું પાણી ના ભરે. અહીંથી પાણીનો રેસ જન્મો દીપકભાઈ તો 30 ફૂટે જેમ તેમ બાંધી દીધા છે. મિનિમમ 500 મીટર વેલ ધાવા દેવું પડે, પછી આ તો પાણીની આવક હોય.
એટલી નિષ્ઠા વગરની પ્રજા છે ને દુનિયામાં ક્યાંય નથી, કે ખુદને કોઈ નિષ્ઠા જ નથી. બરોબર. અને 2000 ની સાલમાં ઈ હાલત જોઈ, 2023 ની હાલત. ઈ ચોટીલામાં અમે અત્યારે 12 તળાવ બનાવ્યા છે. એક તળાવ 2 લાખ થી લઈને 15 લાખમાં બન્યું છે. તમે એકવાર એન્જિનિયરો લઈને જોવા આવો અને ઈ એન્જિનિયરો તમને એમ કહે કે આ 2 લાખમાં બન્યું ને ઈ અમારે 25 લાખ, આ તમારે 5 લાખમાં બન્યું ને ઈ અમારે 50 થી 60 લાખ, તમારે આ 15 લાખમાં બન્યું ને અમારે મિનિમમ 1.5 થી 2 કરોડ રૂપિયા થાય, તો તમારે એ માનવાનું જળ ક્રાંતિ ટ્રસ્ટ કામ કરતી એની દિશા સાચી. આનું મૂળ છે ને ખુદની નિષ્ઠાની ઈચ્છા છે કે પાણીની સમસ્યા હલ કરવી જ છે, અને એના માટે ખુદની 100% નિષ્ઠા હોય, મહેનતની, બુદ્ધિની, લાગણીની, પ્રાણ સહિતની હોય, અને પછી યોગ્ય સાઇટ સિલેક્શન કે એવી જગ્યાએ કામ કરો ખર્ચ ઓછો થાય, વધુ પાણી ભરાય અને લાંબો સમય આપણું પાકું કે માટીનું સ્ટ્રક્ચર ઊભું રહે. બરોબર છે. આ 3 વસ્તુ પછી ખુદ હું યોગદાન આપવા તૈયાર છું. સરકાર આપણને મદદ કરે છે. પ્રશ્ન આપણો છે, દુનિયાનો કોઈ દેશ એકલી સરકારથી પ્રતિ વર્ષ મહાસત્તા કે સર્વોપરી રાષ્ટ્ર બની ના શકે. શાસકો પણ ભૂલ થાય છે કે અમે આમ કરી દેવું, અમે તેમ. હા બરાબર, એની ફરજ છે. એક ચક્ર મેં વર્ષોનો સાર કર્યો. 50% રોલ પ્રશાસનનો હોય છે, એમાં બૌદ્ધિક વર્ગે ભેગો આવે, અને 50% પ્રજાનો હોય છે. આપણે 12% સ્વચ્છ નથી બનાવી શકતા કારણ કે લોકોને એક નિયમનું પાલન કરવું જ નથી. બરોબર. સરકાર શું કરી દે, કચરા પેટી આપે ને તો આપણે ઘરે છે ને ડબ્બો બનાવવા લઈ જઈએ. ઈ તો આપણું ચારિત્ર છે. બરોબર છે. એટલે ભારત સરકારે સફળ થયું તો સંઘ પણ સમજે, અને અમારી કાર્ય પદ્ધતિનો અભ્યાસ કરો કે 10 લાખમાં બનાવેલા 51 ચેકડેમ 26 વર્ષે નથી તૂટ્યા, તો હજી જૂની ડિઝાઇનને પકડી રખાય કે આ પદ્ધતિએ કામ કરે. એક ગામની આવક 10 કરોડ વધે, 40 કરોડ વધે, તો કઈ પદ્ધતિએ કામ કરે? અને ત્યાગ ભાવ ઉદ્યોગપતિ પૈસા આપે, ખેડૂતે આપે, વાણંદી આપે, ને આદિવાસી શ્રમદાન કરે. બોલો, ઈ ગામનો 3 વર્ષ શ્રમદાન. જેને ખાવાનું ઘટે છે ઈ માણસ 3 વર્ષ શ્રમદાન કરે છે. સંઘનું કામ આનું ઘડતર નથી, અને દુનિયાની સર્વોપરી સંસ્થા છે. પણ આ કાર્ય પદ્ધતિને એકવાર અભ્યાસ કે માણસને કેમ બેઠો કરી શકાય. બરાબર. એટલે પછી યોગદાન કે તમે લ્યો, હું એને કહું તમે 100 રૂપિયા આપી શકો છો, 100 આપો. કોઈ ઉદ્યોગપતિ છે 10 લાખ આપી શકે, 10 લાખ આપે. અને પોતાનાપણાની ભાવ, પોતાનું કામ, પોતાનો પ્રશ્ન, પોતા માટે હું કરીશ જળ સંકટ નિવારણ અને મારો દેશ, આ ભાવના અંદર ઉભી કથાવી દઈ. આ અમે જામકાથી મધ્યપ્રદેશના જામલી સુધી કરી, અને આ થયું. અને પછી શ્રમદાન. આ તમારી સામે ઉભેલી વ્યક્તિએ લોકોને શ્રમદાનની પ્રેરણા આપવાનું ખોટા નથી પડ્યા. બરોબર કે ભાઈ આપણે 5-10 ટકા નાખો, ખોટા પાડી, અને પછી ચોપડીમાં છાપી નાખો, ને બીજે દિવસે છાપો, અને સવારમાં છે ને સામાન રાહ જોઈ બેઠા હોય કે સફાઈ તો બરોબર છે. પોતાનું ચારિત્ર નથી, આચરણ નથી, પ્રજા થોડી બેઠી થવાની છે. તમારી સામે ઉભેલી વ્યક્તિએ 500 દિવસ સૂર્યોદયથી સૂર્યા અને પાછું વારું કરીને જવાનું તરત જ 1 કલાકમાં કેશુભાઈ, અને ઈ વારું કરીને 9 વાગે મિલરની હેન્ડલ લાગે ને 1:30 વાગ્યા સુધી તો આપવાનું, પણ એક વખત મોરલા બોલ્યા ને સવારે ત્યાં સુધી કામ કરે, અને એમાં અડધો કલાક લોકોને છોડી દીધા, અડધો કલાક દીધા. નાખી મારે અહીં છે ને મેં નાખી દેતા છે ને ઓછામાંથી 200-300 તો સિમેન્ટની થેલી ઉપાડી લીધી. મને ના કામ ઉપાડવા દેતું, પણ તો મેં આમ જરૂર પડી હું આમ ફાટ દઈને ઉપાડી મૂકી દઉં. બરોબર. એટલું શ્રમદાન કો ગામમાં યથાયોગ્ય. પહેલા મારી કેપેસિટી 2-5,000, 10,000, 11,000 ની હતી ત્યારે ઈ આપતો. હવે ભગવાનની દયા થઈ છે તો હવે જ્યાં જ્યાં નવી યોજના થાય ને તો ભેખડીયા મેં 5 લાખ આપ્યા, જામલીમાં 5 લાખ આપ્યા. હમણાં રાજસ્થાન ચોટીલા થયું તો મારા દીકરાને કીધું દીકરાનું જન્મદિન પહેલું તળાવ આપણાથી બનાવો, 5 લાખ આપો. હમણાં રાજસ્થાનમાં શરૂ કર્યું, પાકિસ્તાનની સરહદ. આખી સરહદ ઉપરથી મૂળ પ્રજાનું સ્થળાંતર થઈ ગયું છે. આ
કાંઈ તમારી દશા શું છે ખાવડા 80% આપણે હતા, અત્યારે 10. બરોબર? જે પ્રજા સમજી લેતો રાષ્ટ્ર પ્રજા થકી ઊભું છે, ધર્મ સંસ્કૃતિ ધર્મસ્થાન પ્રજા થકી ઊભું છે. અને કેશુભાઈ 20 વર્ષનો સંશોધનનો સાર કહી દઉં, જે પ્રજા 2 સંતાન ઉત્પન્ન કરે ને એની સંસ્કૃતિનો 20 પેઢીએ 101% નાશ થઈ જાય. 101% બેહો મારી સામે એ વિશે લે 3 સંતાન ઉત્પન્ન કરવા અને ભણ્યા પૈસા રાખી સંતાન ભણેલી સ્ત્રીને ઈ મારાથી એક માંડ સચવાય. આ પૃથ્વીએ આટલી કંગાળ સ્ત્રી જોઈ. ઓલી આપણી અભણમાં હતી, ગારાના મકાનમાં રહેતી હતી, આ ઝૂંપડામાં રહેતી હતી અને 5 થી લઈ અને 12 સંતાનને હાચવતી હતી અને ઈ ખેતીમાં કામ કરતી હતી, માલધારીપણું કરતી હતી, બર્તન વીણ્યાવતી હતી, વલોણું કરતી હતી અને ઈ પ્રજા ફાડી નાખે એવી થાય. જેની માને 2 કલાક મહેનત નથી કરવી અને તમે રાહ જુઓ છો કે છત્રપતિ શિવાજી પાક છે, અહીં સરદાર પટેલ પાક છે, વાતમાં હું માલ છે, વાતમાં હું માલ છે. પૃથ્વી ઉપર જેની શ્રમ ના કરવો હોય ને તેની એક દિવસ જીવવાનો અધિકાર. અને જે દેશનો સમાજ સેવક, જે દેશનો સાધુ, જે દેશનો રાજનેતા, એના કામના કલાક કેટલા હોવા ખબર છે? પ્રજાના કામના કલાક કરતા 25% વધુ. વિદ્યાર્થી વાંચે એથી શિક્ષકે 25% વધુ વાંચવું પડે, ભણો બધા કલાક ગણી નાખવા. શિક્ષકે બ્રાહ્મ મુહૂર્ત થી લઈ અને સાંજના ભોજન સુધી શ્રમ કરવું જોઈએ. ભણાવે, અભ્યાસ કરે, જ્ઞાન ચર્ચા કરે, બધું કરે. બરોબર? એવું જ નેતા અને આ દેશના નેતા અને સાધુ હરી ભાંગી મહેનત કરતા. એ કે અમારે કરવાનું હોય જ નહીં, કે તમારે કરવાનું છે બધે. બરોબર છે કે અમે હું આ કરી, કે અમે આશીર્વાદ આપી, ઉદ્ઘાટન બરોબર, અમે આ 2 જ કામ. એટલે આ દેશની દુર્દશા છે અને મેં મારી જાતથી દાખલો દીધો. હું દર વર્ષે યુરોપ ટૂર કરી શકું છું, અમેરિકા, આફ્રિકા જઈ શકું છું. હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું, હું કોઈ આબુ નથી ગયો કોઈ દિવસ. ખારેક ખાવા આવું તું, આ પરિવારે કીધું, અમારા મિત્રોએ કીધું કે ખારેક ખાવા દે, તો મને એમ થયું કે દેશ માટેના 2 દિવસ કાઢી અને મારે ખારેક ખાવા જવાય અને ઈશ્વર મારી સાથે. ખારેક ખાવાનો નિર્ણય કર્યો જાવું છે. તાકે સુબેન ફોન આવ્યો કે સફાઈ લેવો, તા દીપકભાઈ નો ફોન આવ્યો કે ગૌશાળા લેવાની, તા શાંતિભાઈ નો ફોન આવ્યો કે આર્ય સમાજ નો યજ્ઞ આલે. યાર એક દિવસ ત્રણ તો હાસકાર થઈ ગયો. હાસ મારા 2 દિવસનો સદુપયોગ થાય. બરાબર? એક દિવસની રજાની તાવ આવ્યો હોય ને તેથી પણ મેં લેખન ચાલુ. પછી આ બધું જ કરવાનું. પછી આમાંથી છે ને કાંઈ મેળવવાનું ના નામ માટે કરાય, ના ધન માટે કરાય, ના વંશ વારસ માટે કરાય. આ તો કંઠિયું બાંધે, નોખો વાળો કરે સનાતન માંથી અને વારસદારોને ગાદીએ બેહાડે. અને કે રામ ભગવાન નથી, કૃષ્ણ ભગવાન નથી, આ શંકર તો કાંઈ નથી. તો કે આ મારા છે ને પપ્પુ જતું 1008 અને આ મૂર્ખ ભણેલી પ્રજા માની આ દેશની અધોગતિ. ધર્મ હાવ છિન્ન ભિન્ન અને ઓલો કંતાન હળી ગયું હોય ને એવો થઈ ગયો કે ઈ પોતાનો ભાર નથી ઝીલતું, એમાં અનાજ કેમ ભરશું? અને એનું કારણ જેહાદ જેટલું આ છે. આ છે એમાંથી સનાતનને મુક્ત કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. ત્યાંથી મુક્ત કરશું એક જ ઈશ્વર. મહાપુરુષો રામથી લઈ અને અમે છત્રપતિ શિવાજી, સરદાર પટેલ કે શ્યામજી કૃષ્ણ વર્મા, ઈ અમારા પ્રેરણા મૂર્તિ છે. અમે એના પગલે ચાલશું. આ તો કાંઈ ન હોય ને ઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થઈ. ખાટલામાં 8-8 વર્ષ સંડાસ પેશાબ કરી ઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. આપણને કોઈ બી વિચાર આવે છે? ખુદની વિચાર શક્તિ મારી નાખી. ખુદને વિચારવાની દિશા દુનિયાને 4 વેદે આપેલી છે, એને ઉપનિષદે આપેલી છે, એને દર્શને આપેલી છે અને એને ગીતાને આપેલી છે. આ 5 વાના ભૂલી જાઓ અને રાષ્ટ્ર અને સંસ્કૃતિને ભૂલી જાઓ. અને જો એને બચાવવા હોય, મહાસત્તા બનવું હોય તો આ 5ના માર્ગે ચાલો. અને જો આ 5ને ભૂલાવી અને સામાન્ય કક્ષાની વાતોમાં ડૂબાડે છે ને, એ રાષ્ટ્ર, સંસ્કૃતિ, ધર્મ
ત્રણેયના આપણા કુળના સંપૂર્ણ ઘાતકો છે. આ સમજીએ અને દ્રઢતા કે આપણે આ જ કરવાનું